ઘરેલુ હિંસાના ગુનામાં છેલ્લા 4 વર્ષથી વોન્ટેડ આરોપીને થાણે મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીસીબી પોલીસ સ્ટેશનની રાહબરી હેઠળ ડીસીબી પોલીસ સ્ટેશનના એન્ટી ઓર્ગેનાઇઝ ક્રાઇમ સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમની ટીમના માણસોની સાથે વર્કઆઉટ માતા દરમિયાન ડીસીબી પોલીસ સ્ટેશનના એન્ટી ઓર્ગેનાઇઝ ક્રાઇમ સ્ક્વોડના પોલીસ માણસોને મળેલ ટેકનિકલ સોર્સ તથા ખાનગી બાતમીદારો મારફતે મળેલ આધારભૂત બાતમી હકીકતના આધારે મહારાષ્ટ્ર મુંબઈ પવઈ ખાતે ત્યાં નાસ્તા ફરતા આરોપી હિમાંશુ મહેન્દ્ર જયસ્વાલ ઉંમર વર્ષ 36 ધંધો નોકરી રહેવાસી હાલ બિલ્ડિંગ નંબર SL 501 શ્રીમંગલ એપાર્ટમેન્ટ ગોવનપાડા મુલુંડ ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર તથા 6B શંકર સ્મૃતિ બિલ્ડિંગ MG રોડ દેના બેંક સામે મુલુંડ મુંબઈ મહારાષ્ટ્રને પકડી પાડવામાં આવેલ છે. મજકૂર આરોપી પાંડેસરા પોલીસ સ્ટેશન પાર્ટ A ગુનો રજિસ્ટર નંબર 2021 ઇપિકો કલમ 498C 306 504 114 વગેરે મુજબના ગુનામાં વોન્ટેડ હોય આરોપીનો કબજો પાંડેસરા પોલીસ સ્ટેશનમાં સોંપવા તજવીજ કરેલ છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.